નમસ્કાર. આજે આપણે ગુજરાતના ખેતીવાડી ક્ષેત્રની અમુક તાજેતરની મહત્વની બાબતો પર વાત કરવાના છીએ. સરકારે હમણાં વીજળી અને નર્મદા પાણી અંગે અમુક નિર્ણયો લીધા છે અને ખરીફ વાવણીના આંકડા પણ આપ્યા છે. આપણી પાસે જે સરકારી અહેવાલો અને જાહેરાતો છે એના આધારે આજે આપણે આની થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. સમજવાનો પ્રયત્ન કરીએ કે ખેડૂતો માટે અને રાજ્યના કૃષિતંત્ર માટે આનો અર્થ શું થાય છે. ચોક્કસ. અને ખાસ કરીને અત્યારે જે ચોમાસાની પરિસ્થિતિ છે એ જોતા નિર્ણયો કેમ લેવાયા અને એની શું અસર થઈ શકે એ સમજવું રસપ્રદ રહેશે. બરાબર. આ પગલાં ટૂંકા ગાળા માટે છે કે પછી કોઈ લાંબી સ્ટ્રેટેજીનો ભાગ છે એ જોવું રહ્યું. હા, તો ચાલો શરૂઆત કરીએ વીજળીની વાતથી. ગયા અઠવાડિયે સૌરાષ્ટ્રમાં ખેતી માટે વીજળી 8 કલાકથી વધારીને 10 કલાક કરી અને હવે એમ કે મહેસાણા જિલ્લામાં પણ એ જ લાગુ કર્યું છે 14 ઓગસ્ટથી. આની પાછળ મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ તો જો વરસાદમાં જે વિલંબ થયો છે ને અને પાક બચાવવાની ચિંતા ઊભી થઈ એ જ છે. ખેડૂતો તરફથી પણ રજૂઆતો હતી કે ભાઈ કલાકો વધારો. હા, એ તો હોય જ. અને આનાથી એટલે સૌરાષ્ટ્રમાં લગભગ 12 લાખ કનેક્શન અને મહેસાણામાં બીજા 43,000 ખેતીના વીજ જોડાણોને સીધો ફાયદો થશે. 12 લાખ એ તો બહુ મોટો આંકડો છે. હા, અને વીજ વપરાશ પણ વધ્યો છે. સૌરાષ્ટ્રમાં રોજનો વપરાશ 4.4 કરોડ યુનિટ હતો, એ વધીને 5.2 કરોડ યુનિટ થઈ ગયો છે. ઓહો, 5.2 કરોડ યુનિટ રોજનો? હા, એ બતાવે છે કે ખેડૂતોને જરૂર હતી અને આ વધારાના કલાકોનો સિંચાઈ માટે ઉપયોગ કરી રહ્યા છે. પણ આટલો મોટો વપરાશ 5.2 કરોડ યુનિટ દૈનિક, આનો બોજ એમ કે વીજળી ગ્રીડ પર અને વીજ કંપનીઓ માટે કોઈ પડકાર નથી ઊભો કરતો? અને પૈસાનું શું? આ વધારાનો ખર્ચ કોણ ભોગવશે? હા, સારો સવાલ છે. ખરેખર આટલો મોટો વધારો ખાસ કરીને પીક અવર્સમાં વિતરણ નેટવર્ક પર દબાણ તો લાવી શકે છે, એમાં કોઈ શંકા નથી. અને રહી વાત ખર્ચની, તો જુઓ, વધારાની વીજળી પૂરી પાડવાનો જે આર્થિક બોજ છે એ તો આખરે સરકાર પર અથવા વીજ કંપનીઓ પર જ આવે. મોટા ભાગે સબસિડીથી સરભર થતો હોય છે. એટલે આ તાત્કાલિક રાહત છે, પણ લાંબા ગાળે આની ફાઇનાન્શિયલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિરતાનો વિચાર કરવો પડે. બરાબર. અને વીજળીની જરૂરિયાત તો સીધી પાણી સાથે જોડાયેલી છે. સરકારે પેલી સોની યોજના હેઠળ સૌરાષ્ટ્ર માટે નર્મદાનું વધારાનું પાણી છોડવાનો પણ નિર્ણય કર્યો છે. એના વિશે થોડું કહેશો? બરાબર. સોની યોજના એટલે નર્મદાનું પાણી પાઇપલાઇનથી સૌરાષ્ટ્રના અલગ અલગ ડેમ અને તળાવોમાં પહોંચાડવાની યોજના. એ તો એ વિસ્તાર માટે જીવાદોરી જેવી છે. હવે વરસાદ ખેંચાયો એટલે સિંચાઈ માટે પાણીની માગ વધી, એટલે સરકારે આ વધારાનું પાણી છોડ્યું છે. પાક બચાવવામાં મદદ મળશે. અને સરકારે ઉત્તર ગુજરાત માટે પણ સુજલામ સુફલામ યોજના હેઠળ વાત કરી છે કે જરૂર પડશે તો પાણી આપીશું. પણ એ તો પાણી કેટલું ઉપલબ્ધ છે એના પર આધાર રાખે. એટલે કે વીજળી અને પાણી બંને મોરચે સરકારે અત્યારે તો રાહત આપી છે. આ બધી ચિંતાઓ વચ્ચે ખરીફ વાવણીનું શું સ્ટેટસ છે? કંઈક સારા સમાચાર છે? હા, એમાં થોડા સારા સમાચાર કહી શકાય. જે આંકડા આવ્યા છે એ મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 74.85 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ગયું છે. ઓહ! જે સામાન્ય વાવેતર વિસ્તારના લગભગ 87.48% જેટલું થાય છે. એટલે આ આંકડો ખરેખર પ્રોત્સાહક છે. 87%થી વધુ? એ તો સારું કહેવાય. કયા કયા પાક મુખ્ય છે આમાં? મુખ્યત્વે તેલીબિયા, મગફળી, કપાસ, પછી ધાન્ય પાકો છે, ડાંગર, મકઈ, કઠોળ અને ઘાસચારો પણ છે. પણ એક મિનિટ, 87% વાવેતર થયું એ સારી વાત છે, પણ વરસાદ જે રીતે અનિયમિત છે એની અસર આ વવાયેલા પાક પર નહીં પડે? શું ખાલી વીજળીના કલાક વધારવાથી કે ડેમમાંથી પાણી છોડવાથી બધે પાક બચી જશે? ના, જુઓ, આ બહુ મહત્વનો મુદ્દો છે. વાવણીના આંકડા ભલે સારા હોય, પણ જો વરસાદની ખેંચ લાંબી ચાલે તો માત્ર વીજળી વધારવાથી કે કેનાલના પાણીથી દરેક ખેડૂત દરેક ખેતર સુધી પાક બચાવવો મુશ્કેલ બની શકે. ભૂગર્ભ જળનું સ્તર પણ એક ચિંતાનો વિષય છે. અને બીજું કે આ સરકારી પગલાંનો લાભ બધા ખેડૂતો સુધી, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો સુધી સરખી રીતે પહોંચે એ પણ જરૂરી છે. એમના માટે આ સાધનો સુધી પહોંચવું ક્યારેક વધુ ચેલેન્જિંગ હોય છે. સાચી વાત છે. એટલે વાવણીના આંકડા સારા છે, પણ પાક ખરેખર કેવું ઉતરશે એના માટે તો હજુ સારા વરસાદની રાહ જોવી પડશે.
તો સારાંશમાં કહીએ તો સરકારે તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર અને હવે મહેસાણામાં 10 કલાક વીજળી અને સૌરાષ્ટ્ર માટે સાવની દ્વારા નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. અને સારી વાત એ છે કે ખરીફ વાવણી 87%થી વધુ થઈ છે. હા, બરાબર. આ પગલાં અત્યારની પરિસ્થિતિમાં જરૂરી રાહત જરૂર આપશે. લાખો ખેડૂતોને વીજળીથી ફાયદો થશે, પાણીથી પાકને મદદ મળશે. પણ હા, આ મોટાભાગે તો એમ કે રિએક્ટિવ ઉપાયો છે, સંકટ સમયના. બરાબર. આ બધી ચર્ચા પરથી મને એક વિચાર આવે છે. આપણે વારંવાર આવી પરિસ્થિતિનો સામનો કરતા હોઈએ છીએ. ક્યારેક બહુ વરસાદ, ક્યારેક ઓછો વરસાદ. તો આ તાત્કાલિક રાહતના પગલાં તો ઠીક છે, પણ ગુજરાતના કૃષિ ક્ષેત્રને લાંબા ગાળે વધુ સ્થિતિસ્થાપક એટલે કે વધુ ટકી શકે તેવું બનાવવા માટે ખાસ કરીને પાણીના સંગ્રહ અને વ્યવસ્થાપન, સિંચાઈની નવી રીતો અને વીજળીના કાયમી અને ટકાઉ સ્ત્રોતો, આ બધા સંદર્ભમાં કઈ દિશામાં વધુ ઊંડાણપૂર્વક વિચારવાની અને કામ કરવાની જરૂર છે? આ એક મોટો પ્રશ્ન છે જેના પર ભવિષ્યમાં ધ્યાન આપવું પડશે.